ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો બધા? મજામાં? તો ફરીવાર સ્વાગત છે વિપુલ રસોઈની અંદર. તો આજે આપણે બનાવવાના છીએ રાજસ્થાનની ફેમસ એવી ચટણી, લસણની ચટણી. તો આપણે એટલી કે લસણની કળીઓ લઈ લીધી છે ને આને આપણે પહેલાં ફોલી લઈશું. ને આ મોટું આખો લસણ હતું તેને ભાંગીને આપણે એની કળીઓને અલગ કરી લીધી છે. હવે આ બધું લસણને આપણે ફોલી લેવાનું છે. તો ચાલો મિત્રો, હું આ લસણની કળીઓ ફોલું ત્યાં સુધી તમે વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કરી નાખજો. આવી રીતે કંઈક આપણે લસણ ફોલી લીધું છે. જો આવી રીતે લસણની કળીઓને ફોલી લેવાની છે. બધી કળીઓ ફોલી લીધી છે. એક વાટકો ભરીને આપણે લસણ ફોલી લીધું છે. તો હવે આપણે એને છે ને ખાંડણીમાં નાખીને ખાંડી લેવાનું છે. હવે લસણની કળીઓ બધી ખાંડણીમાં નાખી દેવાની છે અને તેને દસ્તાની મદદથી આપણે ખાંડી લઈશું બધી. અને તમારી પાસે જો મિક્સર કે ગમે તે વસ્તુ હોય તો તેમાં તમે પીસી શકો છો. અમારી પાસે આ દેશી જુગાડ છે ખાંડવાનું, ખાંડણીમાં નાખીને. આપણું લસણ સરખી રીતે ખંડાઈ ગયું છે. તો હવે એને આપણે એક ડીશની અંદર ડીશમાં બહાર કાઢી લઈશું. આપણું લસણ છે એ સરખી રીતે ખંડાઈ ગયું છે. તો આવી રીતે સરખી રીતે ખાંડી લેવાનું છે. હવે એક વાટકાની અંદર આપણે થોડુંક મરચું, આપણે 2 ચમચી જેટલું મરચું લીધું છે. તેમાં થોડીક હળદર નાખી, થોડુંક એવું ધાણા જીરું નાખી દેવાનું છે અને આની અંદર આપણે પાણી નાખવાનું છે. આવી રીતે એને હલાવી રાખવાનું છે. આમાં આપણે ઘી નાખેલું છે. હવે ઘીની અંદર આપણે જે ખાંડેલું લસણ છે તેને એડ કરી દેવાનું છે. લસણ નીચે સોંટવા મળ્યું છે એટલે હવે તેમાં આપણે જે નાખી દઈશું આ જે મરચાંનું જે રબડું તૈયાર કર્યું છે ને તે એડ કરી દેવાનું છે. હવે આની અંદર થોડુંક મીઠું નાખી દેવાનું છે અને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આની અંદર આપણે દહીંનું ઘોળવું લીધું છે, એટલે કે દહીં લીધું છે. તો દહીંને એડ કરી દેવાનું છે. અને સરખી રીતે મિક્સ કરીને થોડીક વાર સડવા દેવાનું છે. ફાઇનલી મિત્રો, આપણી રાજસ્થાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આપણી રાજસ્થાની ચટણી, લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો, આપણી રાજસ્થાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. જે લસણની આપણી બનાવી છે એ એકદમ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો. કેવી લાગી લસણની ચટણી તો કમેન્ટ કરતા જજો અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.